30 લાખના ખર્ચે નવીનીકરણ કરાયેલ કસક સર્કલનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ। ભરૂચના પ્રવેશદ્વાર પર નવીનીકરણ કરાયેલ કસક સર્કલનું ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરના સર્કલ જર્જરિત થઈ જવા પામ્યા છે, જે સર્કલોનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત જેબી કેમિકલ્સના સહયોગથી 30 લાખના ખર્ચે ભરૂચના પ્રવેશદ્વાર કસક સર્કલનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જેબી કેમિકલના પ્રેસિડેન્ટ અને ઓપરેશન ગ્રુપના કુણાલ ખન્ના, ઉદ્યોગપતિ કમલેશ ઉદાણી, ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને દમણ દીવના પ્રભારી દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ હટોદરિયા, ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, પાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। અગાઉ કહેવાયું એ પ્રમાણે કંપની જિલ્લાના અનેક ક્ષેત્રોમાં કંપનીનું જે CSR ફંડ છે એના દ્વારા અનેક પ્રકારની સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓમાં હંમેશા સક્રિય હોય છે। ભરૂચ નગર એટલે એમણે કીધું એ પ્રમાણે શહેરમાં એક આખો વિસ્તાર એવો છે કે ત્યાં તમે જાઓ તો આખો અલગ ભરૂચ તમને દેખાય, જે ઓરિજિનલ ભરૂચ આપણે જોઈ શકીએ। કેટલાક નવા લોકો જે આ બાજુ શિફ્ટ થયા છે એને અંદાજ પણ નહીં હોય કે વાસ્તવમાં ભરૂચ ક્યાં વસે છે, પરંતુ છેલ્લા થોડા વર્ષોની મહેનતના કારણે, અવિરત પ્રયાસોના કારણે ભરૂચ આજે અનેક ઘણું બદલાયું છે। સમગ્ર ભરૂચ જિલ્લાનો વિચાર કરીએ તો ગુજરાતમાં સૌથી વધારે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એ ભરૂચ જિલ્લામાં છે, અને રાજ્ય સરકાર હોય કે ભારત સરકાર હોય, આ ઔદ્યોગિકરણ વધવાના કારણે એની સાથે રિલેટેડ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો એ પણ ખૂબ ઝડપથી બંને સરકારો દ્વારા થઈ રહ્યા છે, આજે પણ થઈ રહ્યા છે, ભવિષ્યમાં પણ હજી અનેક આયોજનો, અનેક કામો પેન્ડિંગ છે, જે આવનારા દિવસોમાં આપણને જોવા મળશે।